कि તમે હંમેશા એવું સાંભળ્યું છે કે કોશિશ કરને વાलों की जीत होती है, પણ મેં જ્યારે એવું સાંભળ્યું કે કોશિશ કરને વાलों की હંમેશા હાર હોતી है, અને કેમ એ પ્રશ્નાર્થ જે મને મનમાં થયો સવાલ એ મેં ત્યાં પણ વાંચ્યો. સોશિયલ મીડિયામાં હું જ્યારે ઇન્સ્ટાગ્રામમાં વિઝિટ કરતો હતો ત્યારે મને એક એકાઉન્ટમાં જોવા મળે છે આ વાક્ય અને હોર્ડિંગ્સ. મારો પહેલો સવાલ કે મેં જે હોર્ડિંગ્સમાં વાક્ય વાંચ્યું એ થોડું જુદું અને ઉલટું હતું. હા શા માટે? દિનેશભાઈ, અમે જે અત્યારે હાલમાં વર્કઆઉટ કરીએ છીએ, નાનપણથી આપણે એક વસ્તુ એવી સાંભળતા આવ્યા છીએ કે ભાઈ કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. તો પેપરમાં, ન્યૂઝપેપરમાં, સગા સંબંધીઓમાં, ફ્રેન્ડ સર્કલમાં, વિદ્યાર્થીઓમાં આપણે અવારનવાર એવું જોતા હોઈએ છીએ કે મેં આટલી ટ્રાય કરી, અંતે સફળતા ન મળી એટલા માટે હું ખેતીમાં લાગી ગયો અથવા તો હીરા ઘસવા માટે બેસી ગયો. તો મને બેઠા બેઠા એક વિચાર આવ્યો કે જ્યાં જ્યાં ટ્રાય શબ્દ આવે છે, જ્યાં જ્યાં કોશિશ શબ્દ આવે છે, એમાં કોન્ફિડન્સનો અભાવ છે. અને આ શબ્દ એના માટે વાપરવામાં આવે છે કે જ્યારે તમે પોતે કોન્ફિડન્ટલી કોઈને નથી કહી શકતા, કમિટેડ નથી, ત્યારે આ ટ્રાય અને કોશિશ શબ્દ વાપરવામાં આવે છે. મારું એવું સ્ટ્રોંગ માનવું છે કે તમે જ્યારે કોઈ કામ હાથમાં લો છો તો મજબૂત મનોબળથી, મજબૂત મક્કમતાથી અને એક દ્રઢ સંકલ્પથી એવું માની લો કે આ મારે કરવાનું છે, તો એમાં તમને 100% સફળતા મળે. શા માટે ન મળે?